સિંગણપોરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર 15 વર્ષીય કિશોર ચોથા માળેથી બારીમાંથી રહસ્યમય સંજોગોમાં નીચે પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે। જો કે પરિવારના સભ્યોને આશંકા છે કે અકસ્માત નહીં પરંતુ તેની સાથે કોઈ ગંભીર ઘટના ઘટિત થઈ છે। અમરેલી ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતો 15 વર્ષીય ચિરાગ પ્રકાશ મીઠાપરા સિંગણપોર હરિદર્શનના ખાડા પાસે ધારા હેવન નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર અગાઉ છૂટક કામ કરવા માટે આવતો હતો। હાલ રક્ષાબંધનની ઉજવણી માટે શ્રમજીવીઓ વતન ગયા હોવાથી સાઇટ પર કામ બંધ હતું। દરમિયાન ચિરાગ સાઇટ પર પહોંચી ગયો હતો અને ચોથા માળેથી બારીમાંથી રહસ્યમય સંજોગોમાં નીચે પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ચિરાગના મોતને લઈ પરિવારે બિલ્ડર પર આક્ષેપ કર્યા છે। ચિરાગને સેફટી વિના કામ કરાવતા ઘટના બની હોવાના પરિવારે બિલ્ડર પર આરોપ પણ લગાવ્યા છે। ચિરાગને ખાનગી હોસ્પિટલ બાદ સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો। બિલ્ડરની બેદરકારીથી કિશોરનું મોત થયું હોવાના પરિવારે ગંભીર આરોપ લગાવ્યા છે। આ બાબતે પોલીસ ફરિયાદ નહીં લેતી હોવાના પણ પરિવારે આક્ષેપ કર્યા હતા। ઉચ્ચ અધિકારીઓએ યોગ્ય કાર્યવાહી કરવાનું કહી મોડી રાત્રે મામલો થાળે પાડ્યો હતો। એટલે એ સવારે 8 સાડા 8 કામે ગયો હતો તો બપોરે 12 સાડા 12 મને ફોન આવ્યો તો મને કીધું કે ભાઈ તમારો છોકરો હોસ્પિટલે લઈ જવાનો છે તો તમે અહીંયા આવો તો હું ના ગયો તો અહીંયા ડેડ બોડી હતી એટલે અહીંયા 2 કોન્સ્ટેબલ એ રીતનું મારું નામ ને બધું લખી લીધું અને પછી અમને તરત જ તે અહીંયા સિમેર હોસ્પિટલમાં મોકલી દીધા। ત્યાં પોસ્ટમોર્ટમ કર્યું તરત જ તે નરેશભાઈ તો એમને એમ કીધું એમને બધા અમારા સગાવાલાએ કીધું કે ભાઈ તમારે આની સહકાર આને તમારે દેવો પડે કે તમારે એટલા 5-6 મહિનાથી તમારે કામ કરે છે તો તમારે સહકાર દેવો પડે તો એને કીધું કે ભાઈ અમે સહકાર તમને 50,000 રૂપિયા દેવી। સાહેબ, દેવી પૂજક વિમુક્ત આદિવાસી વાઘરી સમાજનો એક 15 વર્ષનો છોકરો જે બિલ્ડરને ત્યાં કામ કરતો હતો, નરેશભાઈ નામ છે, તો એ છોકરાનો એમના પપ્પા છે પ્રકાશભાઈ મીઠાપરા, એને ફોન આવ્યો કે તમારો છોકરો મરી ગયો છે, તમે આવીને લઈ જાઓ। બરાબર છે। આ લોકો પીએમ કરવા માટે લાવીને પછી એ લોકોએ આવી અને એવી ધમકી આપી કે ભાઈ 50,000 રૂપિયા આવ્યા તમે લઈ લો ને અગ્નિ સંસ્કાર કરી દો। આ લોકોએ કીધું ભાઈ અમને ન્યાય તો મળો છે ને, કે તમારે થાય એ કરી લેજો, જાઓ। એટલે આદરણીય સીપી સાહેબને ગૃહમંત્રીશ્રીને એટલી જ વિનંતી છે કે વારંવાર જે દેવી પૂજક વાઘરી સમાજ ઉપર અત્યાચાર થાય છે, આ અત્યાચાર બંધ થાય અને આ લોકો ઉપર દોષિતો ઉપર કાયદેસર કાર્યવાહી થાય, એની ઉપર ગુનો દાખલ થાય। બસ આટલી જ એક વિક્ટિમની માંગ છે, આખા સમાજની માંગ છે। બનાવની જાણ થતા સિંગણપોર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી। જોકે પરિવારની આશંકા છે કે અકસ્માત નહીં, જેથી પરિવારના સભ્યોએ ન્યાયની માંગણી કરી છે। પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને એમ્બ્યુલન્સમાં મૂકી પરિવાર અને સમાજના લોકો પોલીસ કમિશનર કચેરી પહોંચી ગયા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ દોડતા થયા હતા અને પરિવારને યોગ્ય તપાસનું આશ્વાસન આપી પરત મોકલ્યા હતા।